ચરણોમાં બેસી જાય. મન લાગણી જોઈને એનું થઈ જાય. મનને પ્રેમ બહુ ગમે એટલે જ્યાં ઇમોશન, જ્યાં લાગણી દેખાય તુરંત ઢળી જાય. પણ એમાં એનું ભલું છે કે નહીં કોણ જાણે. આંખને સુંદરતા ગમે, જ્યાં સુંદરતા દેખાય આકર્ષિત થઈ જાય, આંખ એની થઈ જાય. તો કહું અન્યાશ્રય મહાન બાધક છે. કારણ કે પ્રેમના સ્વભાવની વિપરીત છે. કોઈ કોઈને પ્રેમ કરતો હોય તો લોકો ગામવાળા આવીને એની જોડે ઝઘડો કરે, તું આને પ્રેમ કરે ને બધાને પ્રેમ નથી કરતી. તો એકને પ્રેમ કરવો એ પ્રિયતમાનું ગૌરવ કહેવાય કે કમજોરી કહેવાય? આપણે પાતિવ્રત ધર્મ ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં તો બહુ કે પાતિવ્રત ધર્મ, ગોપીજનો જેવો ભક્તિ. હવે ગોપીજન શું કરે? સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવાનું, શનિવારે તો અહીંયા જવું જ પડે, રવિવારે આવું થાય. ગોપી કઈ રીતે ભક્તિ કરે? આ તો હવે સિરિયલો જોઈ જોઈને લોકો, અને પાછું એવું થયું જેની સિરિયલ ચાલતું ને એ મંદિરમાં ભીડ વધવા લાગે. તો ભગવાન સિરિયલો જોઈને નક્કી કરવાના છે? કારણ કે એમાં બે ચાર ચમત્કારની વાર્તાઓ આવે ને આપણને લાગે અહીંયા જલ્દી કામ થઈ જશે. આ રીતે ભગવાન અને શ્રદ્ધા જાય, આ રીતે ગતિ કરે. વિચાર કરો શ્રદ્ધાનો સ્વભાવ શું છે. આપણે ઘણી વાર અન્યતાના નામે લોકોના વિરોધ વેઠીએ, આમ થાય કે આને ના માને, આને આ કોઈને નાનો મોટો એ ગણવાની વાત નથી. આ પ્રેમના સ્વભાવની વાત કરી રહ્યો છે. ઉદ્ધવજી આવ્યા ને ગોપીઓ પાસે, કહેવા લાગે આને ભજ, આને ભજ, આ કર, ધ્યાન કર, યોગ કર, આ કર. ગોપી કે ચલ બધું જ કરીએ, પણ ઉદ્ધવ એમ કર, તું ક્યાંક જઈને 10-20 મન અમારા માટે ખરીદતો આવ. ઉદ્ધવ મન ન ભય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે. આ બધું કરું, તું કે તો બધું જ કરું, પણ ભગવાને એક મન આપ્યું છે, અને એ પણ અમારો આ વાંસળી વાળો શ્યામ સુંદર લઈ ગયો. બીજું હોય તો બધે લગાડીએ. અને સીધી સાદી વાત, એક જગ્યાએ 100 ફૂટ ખાધો ખોડો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખોદો તો પાણી ન નીકળે. સીધી સાદી વાત. ભક્તિમાં ઊંડાણ વધારજો, ભક્તિનો વિસ્તાર ન વધારતા, નહીં તો ખોવાઈ જશો. એનો વિસ્તાર વધારવામાં ગયા ને, આ કરી લઉં, પેલું કરી લઉં, આ ચડાઈ આવું, કોઈ રાજી થઈ જાય એટલે મારું કામ થઈ જાય. આ ભક્તનો સ્વભાવ નથી. આ કોઈ લાલચુ વ્યક્તિનો સ્વભાવ છે. આ કોઈ સ્વાર્થી વ્યક્તિનો સ્વભાવ છે. આવો ભક્તનો નેચર હોય. ભક્તિ કોને કહેવાય? ભક્તનો સ્વભાવ નિષ્ઠા વાળો હોય, શ્રદ્ધા વાળો. હા, આદર તો બધાને છે. વંદન તો વૈષ્ણવના હાથનું ઘરેણું છે કે એના હાથ જોડાયેલા રહે, એના પરથી લાગે કે આ વૈષ્ણવ છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. અને હરિરા અમારા આચાર્ય ચરણ આદિ તો ત્યાં સુધી લઈ જાય છે. કંદરામેવ બાધતે અન્ય સંબંધ ગંધોપી. અન્ય સંબંધની ગંધ તો મારું ગળું કાપનારી છે. તો એક ગોપી શું વિચાર કરે? ગોપી કોને ભજે? કઈ રીતે? પુષ્ટિ ભક્તિ એટલે સીધું સાધું એક વાક્યમાં સમજવું હોય તો ગોપીજનોની જેમ રહેવું, એનું નામ પુષ્ટિ ભક્તિ. એ કૃષ્ણને કઈ રીતે પ્રેમ કરે? એ શું કરે? જો પુષ્ટિ માર્ગમાં બધાનો પ્રવેશ છે. રાધાષ્ટમી આવે તો જોગી લીલા થાય, નવ વિલાસ નવરાત્રી આદિ ઉજવાય, ગણેશ ચતુર્થી આવે, દંડા ચોથ આવે. આપણે ત્યાં દરેકનું હવેલીમાં કલ્ચરમાં તમે જુઓ, દરેક અવતારોને રામ જયંતિ આવે, વામન જયંતિ આવે, નરસિંહ જયંતિ આવે, પંચામૃત આદિ બધું થાય. શું નથી થતું હવેલીમાં? જુદા જુદા સ્વરૂપે. જો આપણું નાનું બાળક હોય ને, અને સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થાય એટલે ઘણા આપણે સંત બનાવીએ કે એને નેતા બનાવીએ, ગાંધીજી બનાવીએ, અને જુદા જુદા વેશ પહેરાવીએ બાળકોને. અને જુદા વેશમાં જુઓ ને ત્યારે બાળક વધારે વાલું લાગે આપણને. એમ આપણા ઘરે બિરાજતા ઠાકોરજી ક્યારેક નરસિંહ બને, ક્યારેક વામન બને, ક્યારેક વરહા બને. આ જુદા જુદા વેશ ધરે ને ત્યારે ઠાકોરજી પર આપણને વાલ વધારે આવે. જુઓ ને મારો લાલન કેવા સુંદર સુંદર રૂપ ધારણ કરીને બિરાજે છે. એ તો પ્રેમની અભિવૃદ્ધિ માટે છે. આ જુદા જુદા અવતારો લઈને આવે, આપણને વધારે પ્રેમ થાય એના માટે. અન્ય આશ્રય શું છે એનો વિચાર વૈષ્ણવે સતત કરવો. પ્રેમ એવો પ્રગટાવો
કારણ કે જ્યાં થકી જ્યાં એક કેન્દ્ર થકી તૃપ્તિ થાય એનું નામ અનન્યતા, પ્રેમ. પણ માણસ ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, ભટક્યા જ કરે. એ ભક્ત ન કહેવાય. એ ક્યાંક સ્વાર્થ આવે, ક્યાંક લાલચ આવે, અને જ્યાં લાલચ અને સ્વાર્થ મુકાય ત્યાં જ તો પ્રેમની શરૂઆત થાય છે. પ્રેમ મેળવાય છે ક્યાં? પ્રેમ તો પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલા, પ્રભુનું પ્રાગટ્ય કહીએ ને, પ્રભુ પ્રેમ રૂપ, પ્રેમ હરિ કો રૂપ હૈ. પ્રેમનું પ્રાગટ્ય થાય. અમારા તુષારભાઈ એમની કવિતા છે, નામ પૂછે ને થાય નહીં પ્રેમ. દરિયાના બોજા ક્યાં રેતીને પૂછે છે કે ભીંજાવું ગમશે કે કેમ. સુંદર એમની પ્રેમની ઘણી કવિતાઓ, અદ્ભુત વર્ણન છે. તો પ્રેમ તો નેચર છે, સ્વભાવ છે ભક્તનો. તો આ સ્વભાવ ભક્તનો હોય, અને એટલા માટે કહ્યું કે અન્યાશ્રય બાધક છે. જ્યારે પેલા કેવું કે ચાતક પક્ષીનો એ સ્વાતિ બિંદુને જ પીએ, એટલે એકવાર એ ચાતક પક્ષીને એમ થયું કે અમે તો અમારી પરંપરા નિભાવી કે સ્વાતિ નક્ષત્રના બિંદુ સિવાય કોઈ જલ નહીં પીવું, પણ અમારા પછી અમારા બાળકો આ ગૌરવને જાળવશે. એટલે એને બચ્ચાને બોલાવીને કહ્યું કે બેટા, આપણે ચાતક પક્ષીઓ છીએ. લોકો આપણી ઓળખાણ શું આપે છે? આપણો પરિચય શું છે? આપણી અનન્યતા, એ જ આપણું ગૌરવ છે. અને બેટા, સ્વાતિ બિંદુમાં જે જલ પડે એ જ આપણાથી પીવાય. ત્યારે બચ્ચા એટલું કહ્યું, અચ્છા પિતાજી, મને તો આજે ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ પાણી પણ દુનિયામાં છે. મેં તો એના સિવાય કોઈને જલ કહ્યું નથી. મેં તો જલ એને જ માન્યું કે જે સ્વાતિ બિંદુમાં પડે એ જ પાણી, બાકી બધું નકામું છે. આપે કહ્યું ત્યારે ખબર પડી કે બીજું, કે આનું નામ અનન્યતા કહેવાય. અને અનન્યતા એ ભક્તિનું ભૂષણ છે, દૂષણ નથી. કારણ અનન્યતા એ કોઈનો વિરોધ નથી. આ વિરોધ કરવાની વાતનો કોન્સેપ્ટ છે ને, એ જ ખોટો છે. કારણ કે જયારે આપણે તુલના કરવા લાગીએ, ના કરવા લાગીએ, આમાં વિરોધની વાત જ નથી. આમાં નાના મોટાની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હું બ્રહ્મ સંબંધ દ્વારા એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી. અમારા મીરાબાઈ જો એમ કહે કે મેરે તો ગિરધર ગોપાલ ને દૂસરો ન કોઈ, તો તમે શું સરઘસ કાઢશો? આવું કેમ બોલ્યા, બીજા નથી, નામ નથી? ના, આપણે જાણીએ છીએ કે વર્યા છે કૃષ્ણને, અને કૃષ્ણને વર્યા એ એમનું ગૌરવ છે. કૃષ્ણ ના કહેવડાવવું એમના માટે ગૌરવ છે. એમ વૈષ્ણવ એમ કહે હું શ્રીનાથજીને વર્યો છું, એમાં એને શરમાવાનું કે એની કમજોરી નથી. આ અનન્યતા એનું ગૌરવ છે. એ જ પાતિવ્રત ધર્મ છે આપણો. ઘણી વાર આપણે સંકોચમાં આવી જઈએ, પણ અન્યાશ્રયને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. એને વ્યવહારિક વિષય ન બનાવો, એ વૈચારિક વિષય છે, એ ભાવનાત્મક વિષય છે, એ ભાવનાની સિદ્ધિ છે. એક સ્ત્રી બધું જ મંગલસૂત્ર બધું લગાવે, કંકુ બધું જ મંગલ સિંદૂર વિંદૂર બધું લગાવે, એ વ્યવહારનો વિષય. પણ મનથી પતિની થઈને રહે એનો ભાવાત્મક વિષય છે. તો આમ વ્યવહારિક વૈષ્ણવ છીએ, એમ અનન્યતા દ્વારા આપણે ભાવાત્મક વૈષ્ણવ થઈએ છીએ. આપણી ભાવનાને એક સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાડીએ છીએ અનન્યતાથી. તો કહ્યું અન્ય આશ્રય બાધક છે. અને અહીંયા આપણે 8મા શિક્ષાપત્રને વિરામ આપીએ, પ્રવેશ કરીએ 9મા શિક્ષાપત્રમાં. 9મા શિક્ષાપત્ર 35 શ્લોક લખ્યા છે હરિરાય મહાપ્રભુજીએ, અને એનો મુખ્ય વિષય પ્રભુના કિશોર સ્વરૂપનું વર્ણન. તમે વિચાર કરો કે એક ભાઈ ગુરુ બની પોતાના શોકાતુર ભાઈને પત્ર લખી રહ્યા છે, પણ ક્યાંય કોઈ સાંસારિક વાતો નથી, ભગવાન સિવાય કોઈ ચર્ચા જ નથી. આશ્ચર્ય આપણને થાય કે એ બંનેની ઊંચાઈ કેવી, લખનારની અને વાંચનારની બંનેની. ઘણીવાર કહેનારની ઊંચાઈ હોય, સાંભળનારની ન હોય. ઘણીવાર સાંભળનારની હોય, કહેનારની ન હોય. પણ અહીંયા તો લખનાર પણ એવો અને વાંચનાર પણ એવો છે. બંને એ કક્ષાએ છે. અને એટલા માટે સાધારણ શબ્દોના આશ્વાસનની જરૂરત નથી. જે સમજદાર હોય ને એની આગળ બહુ શબ્દો ન કહેવા પડે. જો નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવશો એ સમજવાનો જ નથી, અને સમજનારને બહુ ખુલાસાની જરૂર જ નથી. એટલે માણસે એમ ઓછું બોલ્યું કે નાદાનને તમે ગમે તેટલા લોજિક આપશો ને એ એનો વિચાર છોડશે જ. અને સમજદાર છે ને એને બહુ ખુલાસાની જરૂર જ નથી હોતો. એ તમારી આંખો જોઈને સમજી જાય કે શું કહેવા માંગે છે.
એ તમારો ચહેરાનો ભાવ જોઈને સમજી જાય કે આને દિલની સચ્ચાઈ કેવી છે. અને એટલા માટે કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ અને વ્યસનનું સ્વરૂપ શું છે, અને માર્ગ નિષ્ઠા અને આશ્રય કોને કહેવાય, આ બધા વિષયોની ચર્ચા આ 9મા શિક્ષાપત્રમાં કરી. અને પહેલા શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે, કદા નિજપતે કૃષ્ણ સ્વબિંબં દર્શયિષ્યતિ બદ્ધબર્હ શિખમ નીલ કુંતલાવરણાનનમ. હવે હરિરાયજી જે શ્લોકો લખે છે એક માધુર્ય ભાવના ભક્ત તરીકે લખી રહ્યા છે. પૂર્વ બીજા આપણે શિક્ષાપત્રમાં જોયું ત્યારે બાલ ભાવનું દર્શન કર્યું. યશોદોત્સંગ લાલે, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ. પણ મેં પહેલા જેમ સમજાયું હતું, પુષ્ટિ માર્ગમાં બે ભાવનો સેવાક્રમ. બાલ ભાવ એટલે નંદાલયની લીલા, કિશોર ભાવ એટલે નિકુંજની લીલા. આ બંને ભાવો પુષ્ટિ માર્ગમાં, કીર્તન સાહિત્યમાં પણ બંને ભાવો ચાલે. મંગળાથી લઈને શયન સુધી, નંદાલયમાં જાગે ને પોઢે ત્યાં સુધીનો નંદ બાબાના ઘરનો એક ક્રમ, અને નિકુંજમાં વ્રજ ભક્તો સાથે મંગળાથી લઈને શયન સુધી પ્રભુ લીલા કરે, આ બંને ક્રમ. એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મની ક્યારે વાત કરી હતી કે પ્રભુ 11 વર્ષ ને 52 દિવસનો ટાઈમ પીરિયડ બ્રજમાં રહ્યા, પણ પ્રભુ 11 વર્ષના જ નહોતા. એ વિરુદ્ધ ધર્માશ્રિત, એ બાલક પણ છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. જેમ મહાભારતના યુદ્ધમાં તો જયારે દુર્યોધનને ત્યાં ગયા અથવા અર્જુનને ત્યાં એ સારથી બને છે, એ જ સમયે વિરાટ સ્વરૂપ ધારણ પરમાત્મા કરી દે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુ દ્વારા દર્શન આપ્યા. આ વિરુદ્ધ ધર્માશ્રયતા મનુષ્ય જેવાય લાગે અને વિરાટ પરમાત્મા થઈ જાય એક જ ક્ષણે. અને આ શક્તિ કેવલ પરમાત્મામાં છે. એક જ પરમાત્મા એવા છે જે સર્વ ભાવોનું પોષણ કરનારા છે. અને એટલા માટે બ્રજમાં આખી પિછવાઈ કલામાં તમે જો ક્યાંય બાલકૃષ્ણ નથી, કિશોર જ છે. કારણ બાલ ભાવથી, યશોદાજીના ભાવથી શરૂઆત અને સ્વામીજીના ભાવમાં વિરામ, એ ફલશ્રુતિ છે. અને પહેલા બાલ ભાવ, બાલ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે હરિરાયજી કિશોર સ્વરૂપનું વર્ણન કરે છે કે કિશોર પ્રભુ કેવા છે. કહ્યું કદા નિજપતિ કૃષ્ણ સ્વબિંબમ દર્શયિષ્યતિ બદ્ધ બરહ શિખમ, એટલે કે મયુર પિચ્છ મસ્તક ઉપર પ્રભુએ ધારણ કર્યા છે, અને મુખારવિંદ ઉપર શ્યામ વાકડિયા કેશ ઉડી રહ્યા છે. આ સ્વરૂપના દર્શન હરિરાયજીને થઈ રહ્યા છે. મયુર પિચ્છ મસ્તક પર છે. આપણા આચાર્યો તો રસશાસ્ત્ર પ્રમાણે અર્થો કરે કે પ્રભુ મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવે છે. અને આમ પ્રભુ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જે વેણુ ગીતમાં સુખદેવજીએ વર્ણન કર્યું એવું કિશોર સ્વરૂપનું વર્ણન અહીંયા હરિરાયજી કરે છે. અને કિશોર સ્વરૂપમાં મહત્વનું અંગ મસ્તકથી શરૂઆત. મેં કહ્યું ને આપણે ત્યાં શૃંગાર રીત અને વિપરીતી પ્રકારથી થાય, એટલે કે મસ્તકથી શરૂ કરી ચરણ સુધી શૃંગાર થાય. આખો પ્રકાર શૃંગારનો છે. અને એટલા માટે વર્ણન કર્યું કે પ્રભુ કેવા છે, તો કે મોર પીછ ધારણ કર્યું છે. સુંદર વદન, વદનમ મધુરમ. મહાપ્રભુજી કહ્યું ને કે મુખારવિંદ મધુર છે પ્રભુનું. અને મુખારવિંદ કેવું છે પ્રભુનું, અનેક પ્રકારથી આપણે એની બહુ વિસ્તારની ચર્ચા છે. અને એના પર વાકડિયા કેસ ઉડી રહ્યા છે. એવા સુંદર સ્વરૂપ શ્રી ઠાકોરજીનું જે કિશોર સ્વરૂપ છે, એ સ્વરૂપનું દર્શન પ્રભુ મને ક્યારે આપશે, એવો તાપ હરિરાયજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. સ્વયં પોતાના ભાઈને શું લખે છે કે આવા ઠાકોરજી કિશોર સ્વરૂપના જે વ્રજભક્તોને દર્શન આપતા, એ સ્વરૂપનું મને ક્યારે દર્શન થાય. પ્રભુના એ સુંદર નેત્રો, જે ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, પ્રભુ આપનું એ સુંદર મુખારવિંદ, કમલસી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવે. એટલે ગોપીઓ કહે આવું મુખારવિંદ કેવું. અટતી યથવા
काननम् त्रुटियुगायते त्वामपश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते जडोदीक्षता पक्ष्मकृदृशा तारो मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे